જય સ્વામિનારાયણ. રાધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ જશો? ઓફિસ જ હોય ને. તને ઓફિસ સિવાય બીજું કઈ કામ કરવું હોય એવું નથી લાગતું કરવું પડે એવું? બીજું કઈ કામ બાકી રહ્યું છે? એસી તો ફિટિંગ કરાવી નાખ્યું. મોટામાં મોટું કામ બાકી છે, યાદ કર. વોશિંગ મશીન રિપેર કરવાનું તો થઈ ગયું. ફ્રીજમાં લાઇટ બંધ હતી, કરી નાખી. એસી ફિટ કરાવી દીધું. બાકી રહ્યું ઘરઘંટી લાવવાની છે તો એ તો મેં તમને પહેલાં કીધું આવતા મહિને આવશે. હવે આ મહિને નહીં. એ સિવાય મને યાદ નથી આવતું. લગ્ન, તારા લગ્ન કરવાની જરૂર છે હવે. એ બાપુ, મેં તમને પહેલાં કીધું ને કે હું લગ્ન નથી કરવાનો. એમ મારે નથી કરવા લગ્ન. હાલો બીજી કાંઈ વાત હોય તો કરો, ન કરું જાઓ. તો પછી ઉપર મૂકી લો લગ્ન તારે ન કરવા તો મારે જ કરવા પડે ને. ઘરમાં બાયુ માણા તો જોવે જ ને. આ ઉંમરે તમે લગ્ન કરશો તો મારા ફ્રેન્ડ સર્કલમાં અને આખા સમાજમાં હા હા હી થઈ જાય. એનું શું કરશો? એટલે જ હું તને કહું છું મારે લગ્ન કરવાય નથી. લગ્ન યોગ્ય તું છો, તારે લગ્ન કરવાના છે અને એ પણ જ્યાં હું કહું ને ત્યાં કરવાના છે. મારે મારી રીતે લગ્ન નથી કરવા અને તમે કયો ન્યાય નથી લગ્ન કરવા. બરાબર છે? અરે મારે ઓલા મનસુખભાઈ વાત થઈ ગઈ છે હું કે ઓલા ભાવેશભાઈ છે ને એની દીકરી હેતલ બહુ ડાય છે, તો મેં કીધું આપણે ગોઠવી જ દઈએ. પણ એટલી બધી ક્યાં ઉતાવળ છે? તો પછી મારી જવડો થાય અને પછી કરીશ તો એ લોકો વાતો કરશે. તમે સમજો, હમણાં મારાથી લગ્ન થાય એવું છે નહીં. કેમ, શું તકલીફ છે તને? તકલીફ તો કઈ નથી, પણ નથી કરવા અત્યારે લગ્ન. સાંભળ, આપણી ઉંમર થાય ને બેટા પછી લગ્ન કરી જ લેવાના હોય. તું ખોટે ખોટો ના પાડે છે અને પછી જો આનાથી વધારે 5 વર્ષ વહી ગયા તો આ સામે આવીને હેતલનું માગવું આવ્યું છે ને, પછી આપણે જાશું ને તોય કોઈ હા નહીં પાડે. તો ભલે ન પાડે, નથી મારે કરવા લગ્ન. જો આ હાથે ટિફિન ખાવા રોજ, હા મને ઈ પોહાય, પણ આ લગ્ન નહીં પોહાય. એમ નો હાલે. છોકરા મારા બેટા છોકરા હોય કે છોકરી હોય, સમય આવે આપણે લગ્નની વાત કરીએ એટલે બસ એક જ વાત, મારે નથી કરવા નથી કરવા. અરે પણ હું કામ નથી કરવા? ઉંમર આવે ને ત્યારે જે કામ જે સમયે થતું હોય ને એ સમયે સારું લાગે. એમ? હા તમે સમયસર લગ્ન કર્યા હતા? હા એમ? હા. તે હું ખાડી લીધું તમે? એટલે તું તો કેવું મગજ છે તારું એ ખબર નથી પડતી મને. લોજિકલી વાત કરું એમાંય તમને પ્રોબ્લેમ છે. જો લગ્ન કર્યા પછી કોઈ ફાવે કે ન ફાવે, પણ સમય આવે લગ્ન કરવા જરૂરી છે. સમય હવે તમને કહી દઈશ કે મારે સેટિંગ છે. શું છે? અરે સારું, બીજું શું? હવે તમે કઈ વાત તો માનવાના છો નહીં મારી? હા, હવે લાઈન ઉપર આવ્યો. તો પહેલેથી જ હા પાડી દીધી હોત તો તને કઈ તકલીફ હતી? પ્રયત્ન કરતો હતો. શેનો? માની જાવ એનું. એવી વાત હોય તો માનવામાં આવે, પણ આ વાત તો તારે માનવાની જરૂર હતી એટલે તારે જ માનવી પડે અને માની ગયો. સારું, તમે તમારું ગોઠવો. હું એટલે મારું ગોઠવું એટલે એટલે તમારા આ કોઈ કહેતા હતા એની અરે મારું કંઈક કરવાનું છે. અરે જે છોકરી જોવાની છે એનું ગોઠવો કાંઈ. તેમ સોખી વાત કે આ તો કે તમારું ગોઠવો. મારે લગ્ન કરવા છે મારું ગોઠવું એમ કહેવાય. સારું પપ્પા મારું ગોઠવો એમ કહેવાય કે તમારું ગોઠવો. તારું મગજ ક્યાં છે? એટલે અહીંયા છે. કામ કરો, ભેગા ભેગ તમારું ગોઠવી નાખો. કેમ તમે થોડાક બિઝી થઈ જાવ ને, બીજી હું થોડોક ફ્રી થઈ જાઉં. તને એટલે આવું બોલતા શરમ નથી આવતું? આ ઉંમરે હું લગ્ન કરી સારો લાગુ? હમણાં તો કરવા તો તમારે લગ્ન. એ તો હું તારા મોઢે ખાલી કહેતો હતો લગ્ન કરવા લગ્ન કરવા લગ્ન વાળી. સારું, હવે મોડું થાય છે. કેટલા વાગ્યા જોઈ લો. હા, ચશ્મા નથી પહેરા જ નથી દેખાતું. 8:15 થઈ ગયા છે. તો અત્યાર સુધી શું કરતો હતો? જો આ બાયુ માણા ઘરમાં હોય ને તો 7 વાગ્યામાં જગાડીને મોકલે. આ બાયુનું કામ
પણ મારે 8:30નો સમય છે તો 8:15 જ ઘરથી નીકળું ને. 7 વાગ્યામાં જગાડીને કરશે હું ઈ? અને હું 7 વાગ્યામાં જાગીને કરું હું? મારે હાટું શા બનાવવાની હોય છે? જાઓ. જાઓ હા છે શા બનાવી નાખી. હા દેવ, તે મને અહીંયા મળવા કેમ બોલાવી? જોઈ જશે. હવે જેને જોવું હોય તે જોઈ જાય. કેમ? જો મારે એક જરૂરી વાત કરવી છે અને એ વાત આજે નહીં કરું ને તો હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું. શું થયું છે? કઈ પૈસાની જરૂર છે? પૈસાની જરૂર હોત ને તો આટલો બધો મજબૂર ના હોત. લાગણી, પ્રેમ, વિશ્વાસ એની જરૂર છે અને એ તૂટી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો છે. છો દેવ, હું અંતર્યામી તો નથી. હા, હું તને પ્રેમ કરું છું સાચા દિલથી, એ વાત સાચી છે. પણ તારા મગજમાં ને મનમાં શું ચાલતું હોય તું ખુલ્લીને કહે તો જ મને ખબર પડશે. મારા મગજમાં કાંઈ નથી ચાલતું, પણ આપણા પ્રેમની જે વાત છે ને એ હું મારા પપ્પાને નહીં કરી શકું. શું? એટલે એમ નહીં, આ તે મને વચન દીધું તું ને કે આપણે બંને લગ્ન કરશું ને બધું, તો તારે તારા ઘરે તો વાત કરવી પડશે ને? હે? હા, મેં તને કીધું તું કે આપણે બંને સાથે લગ્ન કરીશું અને મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે. પણ તારા માટેની વાત હું મારા પપ્પાને ઘરે નહીં કરી શકું, કેમ કે તને મારા પપ્પાની ખબર નથી. એટલે નહીં, કેમ કે અમે ગરીબ છીએ ને તમે અમીર છો. અને તારા પપ્પા રહ્યા શેઠ. મારા જેવી ગરીબ ઘરની દીકરીને તારા પપ્પા ક્યાંથી અપનાવવાના? હે છો કે નાના, તારો એમાં કઈ વાક નથી ને. તું શું કરી શકવાનું? તારા પપ્પા કહેશે ત્યાં તું લગ્ન કરી લઈશ એટલે પપ્પા કહેશે ત્યાં મારે લગ્ન કરવા પડશે. કેટલી સરળતાથી તે આ વાત કહી દીધી એને દેવ. હા, આટલા સમયથી આપણા બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને હવે તું એવું કહે છો કે તું બીજા હારે લગ્ન કરીશ તો તું કઈ રીતના રહી શકીશ તારી વગર? એકવાર તો તું વિચાર, એકવાર ખાલી મારી માટે થઈને તારા પપ્પાને વાત કરી જો ને. જો સ્વીટી, હું તારી વાત સમજી શકું છું. મેં એટલા માટે તને પ્રેમ નહોતો કર્યો કે હું તને અધવચ્ચેથી છોડી દઉં, પણ હવે પછી હું કાંઈ નથી કરી શકતો. મારા હાથમાં માની ગયો વિધાતાને કે જેની સાથે જેના લેખ લખાવાના હોય ને એના લેખનું જોડાણ કોઈથી ફાટતું જ નથી. છો ને, આટલો પ્રેમ કરવા છતાં, દર વખતે તે કીધું એમ બધું કરવા છતાં, એમ છતાંય તે મારા લગ્ન જો તારી સાથે ન થતા હોય તો પછી આ વિધાતાને માનવી જ ખોટી છે. તે એમાં એનો કોઈ વાંક નથી. વાંક મારો છે કે હું મારા પપ્પા સામે કઈ બોલી નથી શકું એમ. પણ તું ટ્રાય નથી કરતો ને દેવ. તે એક વખત ટ્રાય ન કરી શું કે લાગે છે તને મેં કોઈ ટ્રાય નહીં કરી હોય? મને શોખ છે તારાથી અલગ થવાનો. જો હું જે રીતે મારા પપ્પાને ઓળખું છું ને એ આજ પણ નહીં અને કાલ પણ નહીં. આ વસ્તુ ભેગી નહીં થવાની. દેવ, તું નહીં મનાવી શક ને? મને તારો છેલ્લો જ જવાબ જોતો છે. હા કે ના, ખાલી એટલું જ કે. મારી હા હોય તો હું કાંઈ નથી કરી શકું એમ. ઓકે, ખુશ રહેજે હંમેશા. હે ભગવાન, કેવી કસોટી કરસ. એક બાજુ ગરીબી, ઓલા 3 ઘરના કામ બાંધ્યા છે, ના તે જો શું આપ્યું. આવી કસોટી થોડી કરાય. મારાથી ત્યાં કામે જવાતું નથી અને અહીંયા ઊભું થવાતું નથી. કેમ કરીશું?
પગે મંડાતો નથી મારાથી. હે ભગવાન, દુશ્મન. આવ બટા આવ. કેટલો હોચી ગયો છે પગ. કેમ છે હવે? સારું છે બા? સારું હોય તો હોજેલો હોય બટા, પણ જો કહેવાય છે ને કે જેનાથી વિધાતા રૂઠેલી હોય ને એની સામે કોઈ ન આવી શકે. કા કા તમે આવું બોલો છો? શું થયું છે? બોલું નહીં તો હું કરું બટા? કામે જવાતું નથી. ઓલી શેઠાણી મને કહેશ કે ન અવાતું હોય ને તો હું બીજા કોકને રાખી લઉં, પણ હવે એને નાઈ કેમ પાડવી મારે? એક તો કામ મળતા નથી. માંડ કરીને આ એક કામ મળ્યું છે તો આ ટાંટિયાએ લોહી પીધું છે. જુઓ, હા, ઉપરવાળા ઉપર ભરોસો રાખો. હી કંઈક કરતા હોય ને તો સારા માટે થઈને જ કરતા હોય. હું સારા માટે જ. આ ગરીબ, આપણે ગરીબ છીએ, લ્યો હારા માટે કરતા હોય. આ ટાંટિયો ભાંગ્યો, મારાથી હલાતું નથી, દવાખાને જવાતું નથી, ઉપરના ખર્ચા આવ્યા, કામ નથી થતું, અને તું કે હારા માટે થાય? બા, મને ખબર છે કે આ બધી ઉપાધિ વિધાતાએ આપણને જ દીધી છે. લગભગ આપણા લોકોને હા માટે ચોઈસ કર્યા છે. હવે શું કામ કર્યા એ તો એ વિધાતા જ જાણે. પણ એક વસ્તુ તો આ વિધાતાએ બહુ જ ખોટી કરી છો. સાચી વાત છે. એવું કહેવાય છે કે ગરીબ જન્મવું એ ગુનો નથી, પણ ગરીબ થઈને મરવું ને એ ગુનો છે. હવે કેટલી મહેનત કરું છું, કેટલી મહેનત કરું છું, પણ ખબર નહીં કેમ વિધાતા આપણી સામે નથી જોતું. લેખ લખતી વખતે એને એમ ન થયું કે આનામાં કંઈક તો સારું લખું. હાવ આવું. અને આ વિધાતાએ તો મારા મારા હાથમાંથી અને મારા નસીબમાંથી મારો દેવ એને છીનવી લીધો. એટલે હું સમજી નહીં. બા, હા, દેવેન ને એ લોકોનું ખોરડું તમને ખબર છે ને અમીર છે. મોટા છે. હા, અને આપણે રહ્યા નાના ગરીબ માણસો. હવે દેવેનના પપ્પા એના લગ્ન બીજે કરાવવા માંગે છે અને દેવેન એના પપ્પાને કહી નથી શકતો કે એ મને પ્રેમ કરે છે. હરમાડી, પણ બેટા એક વાત તું મને સમજાવ. તને ખબર છે કે આપણે ગરીબ છીએ તોય તું પૈસાદારના છોકરાને પ્રેમ કરતી થઈ ગઈ. તે જરાય ન વિચાર્યું કે આ ઘરમાં મારાથી જવાય નહીં, અને એ લોકો જો કંઈક વધારે કર્યાવર માગશે, મોટા ખર્ચા કરવાનું કહે તો મારી માં કેમ પોગી રહે? તે કાંઈ ન વિચાર્યું? બા, આ પ્રેમ કઈ પૈસા જોઈને થોડી થાય છે? હે, હા, તો દેવેનનું દિલ એટલું સાફ છે ને તો મેં એનું દિલ જ જોયું હતું. અને અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. પણ હવે હા કહેવાય ને, વિધાતાએ જે લેખ લખ્યા એ થવાનું છે. વાંધો નહીં, ઉપાધિ કર્મા એ સે થવાનું હશે ને એ થઈને રહે. બસ તને જો તારા ભગવાન ઉપર ભરોસો હોય ને તો રોજ તું ખાલી એની પૂજા કર. અને મારી વાત સાંભળ, હજી એક વાત કહું. આ કાલે ગુરુવાર છે. દર ગુરુવારે રોટલીમાં ગોળ નાખી અને ગાયને ખવડાવ, પછી જ ખાવાનું રાખ. આવું કંઈક તું બાધા માનતા લઈશ ને તો કદાચ ને વિધાતા જો ફરે તો. બાકી આપણે ગરીબને માટે વિધાતા તો છે જ નહીં, અમીર માટે જ છે. એના લેખ એવા લખે કે એને ધનનો ભંડાર હોય, પાણી માગે ત્યાં દૂધ મળે. આપણા નસીબમાં તો પાણી એ નથી બટા, દૂધની તો ક્યાં રાહ જોવી. બા, એક સમય એવો આવશે ને જ્યારે આપણા નસીબે બદલશે. નહીં બદલે એવું નથી, પણ કહેવાય ને કે અત્યારથી આપણે જો હાર માનીને બેસી જશું ને તો એનો કોઈ ફાયદો થવાનો જ નથી. હું તને હાર માનવાનું નથી કહેતી, પણ તું નસીબને રડે છે ને એટલે કહું છું કે જો કંઈક સારી વાત કરીએ ને તો કદાચ નસીબ ફરીએ જાય. કાલથી જ કર. દર ગુરુવારે રોટલીમાં ગોળ મૂકી અને પહેલાં ગાયને ખવડાવવાનું, પછી જ તારે ખાવાનું. પછી જો વિધાતાને હટવું જ પડે અને તારા પર મહેરબાન થવું જ પડે બટા.
બાકી તો એમને એમ કાંઈ ગરીબી જવાની નથી. હા બા, આ તમે જે કીધું છે ને એ હું જરૂર કરીશ, અને વિધાતા સામે આપણે તો લડશું જ. સાચી વાત છે, મારી દીકરી છો તું. આ જો તમારો નખ વાગ્યો. કાપવા નહીં, બહુ વાગ્યું બેટા. હાલ મારી દીકરી, હે ભગવાન, મારી નહીં પણ મારી દીકરી સામે તો જો. જ્યારે હોય ત્યારે મારે જ સેવા કરવાની. મેં કાંઈ ઠેકો લઈને રાખ્યો છે એનો? અરે તમે અહીંયા? હા, આ તું અહીંયા શું કરે છે? ક્યાં ગઈ હતી આમ? કાંઈ નહીં, થોડું કામ હતું એટલે ગઈ હતી. પણ આ સોસાયટીના પાંદડા હું કેમ તોડો છો તમે? તો શું કરવું? આ બીજાને તો કોઈને તોડી શકું એમ છું નહીં, તો રહી રહીને અહીંયા આવીને બેસું અને બસ આ પાંદડા તોડું સોસાયટીમાં બેઠા બેઠા. જો આપણો ગુસ્સો છે ને કોઈ બીજા ઉપર કાઢવો ને સારી વાત નથી. હા, તમને ખબર છે આ ઝાડવા વાવવામાં કેટલી મહેનત થઈ છે? તમે તો હજી અહીંયા નવા નવા આવ્યા છો, અમે તો અહીંયા વર્ષોથી રહીએ છીએ. સાચી વાત છે, પણ આ છે ને એક બીજી પણ કહેવત છે કે આ માણસની ખાલી છે ને જીભ હાલે, જીભ. આ હાથ પગ ચાલે ને તો ખબર પડે. એટલે આ સલાહ શિખામણ દેવાનું તારા માટે સારું હશે, પણ જ્યારે તું સહન કરે ને ત્યારે તને ખબર પડે કે આ સલાહ શિખામણ કેટલી અઘરી વસ્તુ છે. એક મિનિટ, સહન કરે એટલે કેમ છે? તમને સારું નથી? કાંઈ દુઃખ છે? દુઃખ તો કેટલું છે બેન, શું કહું હું તને. આ તું બાજુમાં રહે છે, તને ખબર તો હશે જ તે મારા દુઃખની. અમારા સસરા, આમ તો જો કે સસરા કહેવાને લાયકય નથી, ઈ ડોહો. હા, હારો આટલી ઉંમરે મરતોય નથી ને માજા મેલતોય નથી. બોલ, તમે કેવી વાત કરો છો? તમારા ઘરના વડીલ છે અને તમારા ઘરના વડીલ વિશે તમે આવા શબ્દ બોલો, અમાન્ય જ કહેવાય. એ તો તારા ઘરમાં વડીલ નથી ને એટલે તને એવું થાય. કેમ? અમારાય બાપા છે, અમારી માં છે, બધા હતા જ ને. નથી એવું તો નથી, પણ તમે એ ઘરની વહુ છો અને વહુ તરીકે તમે પોતાના ઘરની જ વાટો, એ તો સારી વાત ન કહેવાય ને. કે જે હોય તારે મને આવી બધી સલાહ શિખામણ દેવાની જરાય જરૂર નથી. મારા ઘરનો વહીવટ છે, હું મારી રીતે જોઈ લઈશ. જો હે પણ સાચું કહું ને તો આ ડોહાથી હું બહુ કંટાળી ગઈ છું. એલા 5-5 મિનિટે ઘડીક થાય તો કે ખાવું છે, ઘડીક થાય તો કે ચા પીવી છે, ઘડીક થાય તો પાછી ભૂખ લાગે. અલા હું કઈ ઘરમાં નોકરાણી થઈને આવી છું? 24 કલાક મારે એની જ સેવા કરવાની. એક વાત કહું તમને, જ્યારે તમારે એ ઘરમાં લગ્ન થયા હતા ને એ પહેલાથી તમને ખબર જ હતી કે મારે આ ઘરમાં રહીને આ ઘરના જ બધા કામ કરવાના છે. ત્યારે તમને એ વિચાર કેમ ન આવ્યો કે એ ઘરમાં હું નોકરાણી થઈને જાઉં છું એમ? ત્યારે ખબર નહોતી ને કે આટલી હદેથી હેરાન કરશે એમ. એવું હતું, ડોહો છે, આખો દિવસ મંદિરે પડ્યો રહેશે, રાતે એક ટક ગળસવા ઘરે આવશે. બસ પણ કરો. નહીં, આ 24 કલાક ઘરે ને ઘરે બેસીને બાયુનો થોબડા જોવાના. હા, તમે કેવી વાતો કરો છો? હવે કંઈક બોલવામાં થોડીક તો લિમિટ રાખો. એક તો ઉંમરલાયક માણસ છે અને જેની ઉંમર થઈ ગઈ હોય ને એનું મગજ એ નાના છોકરા જેવું થઈ જાય છે. હવે એને શું ખબર હોય કે ઈ શું બોલે છે ને શું કરે છે? જો એક સાચી સલાહ આપું, એ ઘરમાં તમારે શાંતિથી ટકી રહેવું હોય ને તો વડીલોની સેવા કરીને એનું પુણ્ય કમાવો ને એ તમારી માટે બહુ સારી વાત છે. તને આટલું બધું થતું હોય તો 2-4 દિવસ તારા ઘરે લઈ જા. 5 મિનિટે તું એને રાખી શકે ને તો કહેજે મને. હા, તમે મને કહો છો એમ કે હું એને મારા ઘરે લઈ જાઉં? હા તો લઈ જા ને. તને બહુ સેવા કરવાની ઉત્સાહ હોય, તને આમ ધર્મશાળા ખોલવાનો શોખ હોય તો લઈ જા થોડાક દી. જા તારા ઘરે. ખાવા પીવાના પૈસા તમ તાર હું તને આપી દઈશ, જે થતા હશે ને. લઈ જાવસ. આખી જિંદગી રાખવા માટે તૈયાર હતી, પણ છોડો. એટલે તું કહેવા શું માંગે છે? કાંઈ નહીં, એ તો મેં એમ જ બોલી દીધું. પણ મારો ખાલી કહેવાનો મતલબ ઈ જ છે કે શું છે? તમે એ પાંદડા ન તોડો ને. જો મારી વાત સાંભળજો. આ તારી સલાહ શિખામણ મેં બહુ લઈ લીધી, બહુ સાંભળી લીધું. હવે મેં એક જ વસ્તુ નક્કી કરી, આ કાનેથી સાંભળવાનું ને આ કાનેથી બહાર આ કાનેથી સાંભળવાનું ને આ કાનેથી બહાર કાઢી નાખ. હા તો બસ આ જ વસ્તુ તમે તમારા ઘરમાં રાખો તો તમારા સસરા આ કાને બોલે ને આ કાનેથી કાઢી નાખો ને. હા તો એ જ વસ્તુ કરીશ ને હવે. જો આટલું બધું હદથી બહુ બધું ટોર્ચર કરે છે એ લોકો મને મારી જિંદગી તે શાંતિથી જીવવા નથી દેતા. એટલે એક વસ્તુ નક્કી કરી છે મેં કે બહુ જો આ બધાનું છે ને ટોર્ચર વધી જશે ને તો હું તો ડિવોર્સ લઈ લઈશ. મારે મારી લાઈફ તો જીવવી કે નહીં? આ એમનામાં ને એમનામાં હું મારી પોતાની જિંદગી ભૂલી ગઈ છું કે હું ક્યાં હતી ને ક્યાં આવી ગઈ. ખબર હતી મને કે છેલ્લો તમારો નિર્ણય આ જ હશે, પણ તમે એક વખત એ ન વિચાર્યું કે દીકરીને એક વખત લગ્ન થઈ ગયા પછી એનું સાસરું છે એ જ એનું સર્વસ્વ કહેવાય છે. એ જનરેશન ગઈ, હવે આ જનરેશન આખી અલગ છે.
અને બીજી વસ્તુ કે હું ડિવોર્સ લઈ લઈશ ને તો હું છે ને અહીંયા છું એની કરતાં તો વધારે સુખી જ થઈશ. તમારે ફ્રીડમથી રહેવું છે, તમારે મોજ મસ્તી કરવી છે, એટલે કઈડા માણાને છે ને તમે સમજી નથી શકતા. 2 ટકનું જમવાનું જ માંગે છે ને, નથી તમારી પાસે બીજા કઈ પથરા તોડાવતા. એમ છતાં તમને આટલી બધી તકલીફ પડે છે તો આપણે લગ્ન જ ન કરાય. તને કેમ આટલી બધી તકલીફ પડે છે? ફેમિલી મારી, સસરા મારા, અને તું આટલી બધી કેમ વચમાં ઊંચી થાશો? જો મારે તમને એ બધું નથી જણાવવું કે મારે એ ઘર સાથે શું સંબંધ છે. મારે જાણવું નથી. આમેય તે તું વર્ષોથી પાડોશણ છો, વાટકી વ્યવહાર છે, બીજું તો કઈ છે નહીં. ખબર છે દોડી દોડીને આ ખાંડ લેવા આવે ને ઘડીક થાય ત્યાં દૂધ લેવા આવે ને. વાહ, તમને ખાંડ ને દૂધ દેખાયા? આ તે નડે જ ને. આ બધું મારો ધણી કમાય છે અને ઈ 2 જણા બેઠા બેઠા ખાય છે અને તારી જેવા મફતિયું લઈ જાય છે. 2 દીનું કઈ 10 દીએ દેવાય ન આવે પાછા. તમને જો અમારા વાટકી વ્યવહાર એટલા જ નડતા હતા, તે વાટકી વ્યવહાર તો તમે આવ્યા ઈ પહેલા ના હતા. હા તો પછી હવે હું છૂટ આપું જ છું ને. આ ડિવોર્સ લઈ લઉં એટલે તારે જે કરવું હોય ને કરજે. તારે મારે શું કેવું હવે? તે મારી આગળ શબ્દો નથી તને કંઈ કહેવા માટે, પણ મારે તો એક જ વસ્તુ કરવી છે કે મારે છે ને આવી લાઈફ નથી જીવી. મારે આઝાદ થવું છે, એકદમ આઝાદ. હા બસ, તો તમે આઝાદ જ છો. જ્યારે માણા ખોટા હોય ને ત્યારે એના મોઢામાંથી એકય બોલવાના શબ્દ જ ના નીકળે. પણ જે દિવસે તમને પરિવાર શું છે એનો સાચો અર્થ સમજાશે ને, એ દિવસે જોઈ લેજો. સમજાઈ ગયો મને પરિવાર શું છે. આ બધું છે ને ખાલી બોલવામાં સારું લાગે. કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયામણા, ઈ આ વસ્તુ થઈ. હું તો તમને એટલું જ કહેવા માંગુ છું, જ્યારે એ અર્થ સમજાય ત્યારે તમને જિંદગી જીવવાની બહુ મજા આવશે. પણ ખેર, આ બધી વસ્તુ મારે તમને કહીને પથ્થર આગળ પાણી ફેંકવા જેવું જ છે. બાકી તો કાંઈ થવાનું નથી. પણ તારે પાણી ફેંકવાની જરૂર નથી પથ્થર આગળ. મને બધી સમજ પડે છે. હું કાંઈ નાની તો છું નહીં. આટલા વર્ષો મેં કાઢ્યા છે લગ્ન કરે. મને બધી ભાન પડે છે કે ક્યાં કઈ રીતે કયો વ્યવહાર કરવો એમ. અને તું તો હજી કાચી કુંવારી હે, તને હું આ બધી લગ્ન બાબતમાં ખબર પડે? કાશે ઘરમાં હું હોત. શું મતલબમાં કે કાશ હું તમારી બેન બનીને ત્યાં આવી શકે અને તમને કહી શકે કે ઘરના માણસો કેટલા સારા છે. મારો દેવ, મતલબ તમારો દેવ, તમારો દેવ એ કેટલો સારો છે. તને એવું નથી લાગતું કે ઘણા શબ્દોમાં તું બોલવામાં ભૂલ પાડે છે એમ? હા તો ઠીક છે, આપણે ઘરના છીએ. બાકી બીજી કોઈ બૈરી જોડે આવા શબ્દો કાઢીશ ને તો આ મોઢું છે ને તારું રંગાઈ જશે. ધ્યાન રાખજે. બીજી વાત, તમને શું ફેર પડે? જ્યારે તમારે તો છૂટા છેડા જ લેવા છે તો પછી તમને શું ફેર પડે? પણ હજી અમારો ધણી છે ને, હજી મેં ડિવોર્સ દીધા નથી. જ્યારે દઈશ ત્યારે અલગ વાત છે. વાહ, મતલબ તમને પ્રેમ તો છે એની પ્રત્યે, હે ને? તારે એ બધો વહીવટ કરવાની જરૂર નથી. મારે મોડું થાય છે. હાલ ઓલા ડોહાને ચા પાવાની છે. નવરી પંચાયત. ભગવાન આને થોડીક સદબુદ્ધિ આપે ને તો સારી વાત છે. બેટા, તું આમ ક્યાં સુધી મૂંઝાઈને બેઠો રહીશ? જો આ હેતલ છૂટાછેડા આપીને ગઈ ને એને ઘણો સમય થઈ ગયો છે. તો પછી હવે બીજા લગ્ન કરી લેવા જોઈએ તારે. તમારી વાત સાચી છે, પણ તમને શું લાગે આ એક લગ્ન જે કર્યા ને એની ઉપરથી કાંઈ સમજવા, જાણવા, શીખવા મળ્યું કે નહીં? બેટા કે હવે મારે બીજા લગ્ન કરવા જોઈએ કે નહીં? સાંભળ, મને ઘણું બધું જાણવા મળ્યું છે કે આવો જેનો અનુભવ થાય ને એ એમ જ વિચારે કે હવે દીકરાના લગ્ન ક્યારે ફરીને કરવા જ નથી. પણ બેટા આપણે ઘર લઈને બેઠા છીએ તો પછી થોડુંક ભૂલવું પડે, એટલે હું તને કહું છું. કંઈ વાંધો નહીં, ચાલો હું બધું ભૂલી પણ જાઉં અને લગ્ન કરવા માટે ફરીવાર હું વિચારી પણ લઉં. તો તમને શું લાગે છે કે હવે આપણા ઘરમાં મને બીજી કોઈ છોકરી મળશે? બીજી વાર લગ્ન માટે બીજી કોઈ છોકરી મળશે? જો બેટા, હું માનું છું કે આપણા બરાબરીમાં ઘર હોય એ ઘરમાંથી છોકરી ન મળે, પણ કદાચ કોઈ ગરીબ ઘરની છોકરી હોય ને તો તારા છૂટાછેડા થઈ ગયા હોવા છતાં તૈયાર થઈ જાય લગ્ન કરવા. બરાબર છે. અને જે ગરીબ ઘરની છોકરી આપણા ઘરમાં લગ્ન કરવા માટે તૈયાર થાય ને એકવાર તો વિચારે છે કે આવડું મોટું ખાનદાન, આવડા પૈસાવાળા, અને છતાં એને ઘરેથી વહુ જતી રહી તો ફોલ્ટ ક્યાં હોઈ શકે? ખામી ક્યાં હોઈ શકે?
અને એને પણ પોતાનું સ્વાભિમાન વાલું હોય છે. બેટા આ તો મેં તને ખાલી અત્યારે પસ્તાપી વાત કરી છે અને તારી વાત પણ વિચારવા જેવી જ છે. હું સમજુ છું બધું, પણ જો તું હા પાડતો હો તો હું મારી રીતના એકાબીજીને કોઈ પણને વાત કરું, અંજળ હોય તો ગોઠવાઈ જાય. અંજળ હતા એટલે ગોઠવાઈ ગયું, અંજળ હતા એટલે તૂટી ગયું. હવે અંજળ પૂરા થઈ ગયા છે અને હવે મારી કોઈ ઈચ્છા નથી બીજા લગ્ન કરવાની કે બીજી વાર આવું જ સેમ પાછું કંઈક જોવાની. હવે જે છે એ આ જ છે, સ્વીકારીને ચાલીએ. સારું, હવે તું છે ને કોઈ વાતે તૈયાર નહીં થયા લગ્ન કરવા, પણ છતાં હું મારી રીતે પૂછપરછ કરીશ. જો કોઈ છોકરી આપણા ઘરને લાયક હોય એવી મળી જાય તો ઠીક છે. હવે એ બધી વાત જવા દે. અને જો હું તને શું કહું છું કે આમ એકલા છે ને ધંધામાં પણ તારું મન ન લાગે તો ઓફિસનું કામકાજ કેમ ચાલે છે એ મને કહે. ઓફિસનું કામકાજ રેગ્યુલર જ ચાલે છે. અને રહી વાત મારા ધંધા ઉપરની અસર, તો ધંધા ઉપર આની કોઈ અસર નહીં થાય. મને ખબર છે, હું તારા સુપરવાઇઝરને મળ્યો હતો અને એ કહેતો હતો કે શેઠ જ્યારે બેઠા હોય ને ત્યારે કયા વિચારોમાં ખોવાઈ જાય છે ને એ ખબર નથી રહેતી. અને તું કહે છો કે બરાબર ચાલે છે. હા, એટલે વિચારોમાં ખોવાઈ જવું અને ધંધાનો હિસાબ રાખવો, ધંધો કઈ રીતે ચાલે છે એ જોવું, એ વાત આખી અલગ છે. હું કામ તો બધું ટાઈમ ટુ ટાઈમ જ પતાવું છું. છતાં તમને કોઈ જો ખામી લાગતી હોય તો તમે મારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને રાખી શકો છો. તો પછી તું શું કરીશ? એ પણ ખબર નહીં. આખો દી વિચારોમાં ખોવાયેલો બેઠો રહીશ. કાંઈ વાંધો નહીં, તારું મન લાગે તો ઠીક છે, બાકી હું મારી રીતના છોકરી ગોતીશ. અને એમાં પણ જો તારી હા હોય ને તો જ હું કહીશ, બાકી તને પરાયણે લગ્ન કરવાનું નહીં કહું. મારી તો અત્યારે ના જ છે, પણ જોઈએ. આ તમે કીધું તું ને મેં લગ્ન કર્યા, હવે બીજી વાર વિચારીએ. આખે રસ્તે હું વિચારતી આવી કે કોઈ દી નહીં. અને આજે કૃષ્ણએ સુદામાને યાદ કર્યો. ક્યાં તમે, ક્યાં અમે. અમને તમારી જરૂર પડે, પણ તમને ધૂળની જરૂર પડે એ તો મેં આજે જ જોયું. હા, તમારી વાત સાચી છે. ઘણીવાર એવું થાય છે કે જે માણસ તરસ્યો હોય ને એ કૂવા પાસે જાય છે, પણ આજે કૂવાએ જ તરસ્યા માણસને બોલાવ્યો હોય તો સમજી લેવાનું કે આપણા માટે જરૂર આજે સોનાનો સૂરજ ઉગશે. હા, પણ વિચારતી આવી હતી કે એવું તે ભૂપતભાઈને મારું શું કામ પડ્યું હશે, અને જો કંઈક એવું કામ પડ્યું હશે ને એ માંગણી કરશે તો હું નહીં પહોંચી વળું કે નહીં આપી શકું તો ભૂપતભાઈ નારાજ થઈ જશે. એટલે હવે કહો ને, મને તો ધક થાય છે કે એવું તે શું કામ પડ્યું. જો મેં તમને બોલાવ્યા છે તો મને તમે જે વસ્તુ આપી કહેવામાં હોય ને તો જ બોલાવ્યો. બાકી જુઓ, મારે તો મારા ઘરમાં બીજું કાંઈ ઘટતું જ નથી, પણ છતાં મારે તમારા ઘરમાંથી એક વસ્તુ લઈ જવી છે. ભૂપતભાઈ, આપણે તો બહુ જૂના સંબંધી છીએ. હું ના નહીં પાડું, કારણ કે તમે મને ઘણીવાર મદદ કરી છે, એટલે હું તમારી ઋણી છું. જો હું આપી શકું એમ હોઈશ તો હું ના નહીં પાડું. જો ભારતીબેન, તમને તો ખબર જ છે ને કે મેં મારા દેવના લગ્ન કરી લીધા હતા અને એ બાઈ છૂટાછેડા આપીને વહી ગઈ છે. આખા ગામને ખબર છે. શું વાત કરો છો? કેમ ઈ બેવને બનતું નહોતું? એ બાઈની છે ને વાત જ જવા દો. બહુ મને ટોર્ચર કરતી હતી અને દેવેનને પણ. એટલે અમે કાંઈ નથી કીધું, એ એની સ્વ ઈચ્છાએથી છૂટાછેડા આપીને વહી ગઈ છે. તો પછી તમે એમ કહેવા માંગો છો કે એને હું સમજાવીને પાછી તમારા ઘરે લઈ આવું, એમ ને? અરે હું જઈશ, અને મને ખબર છે
કે મારે કોને કેમ સમજાવવા, પણ તમારા દેવનું ઘર હું ભાંગવા નહીં દઉં. હું એને સમજાવીને પાછી લઈ આવીશ. લ્યો. એ છે ને કોઈના બાપનું માને એમ નથી. અને હમણાં તમે કીધું કે હું તમારા દેવનું ઘર ભાંગવા નહીં દઉં, હા, તો હું મારા દેવ માટે તમારી દીકરીનો હાથ માગું છું. તમારા દેવ માટે મારી દીકરીનો હાથ? હા, કારણ કે અમારા લેવલમાં હવે અમારી બરાબરીમાં જે હોય એ કોઈ અમને છોકરી આપે નહીં. એટલે મેં વિચાર કર્યો કે ભારતીબેનના ઘરે દીકરી જવાન છે, હજી લગ્ન નથી થયા, તો માગું નાખી જોઉં. જો નસીબમાં હોય તો દેવનું ઘર વસી જાય. ભૂપતભાઈ, આમ તો હું તમારી ઋણી છું. તમારા કોઈ કામમાં હું ના તો ન જ પાડી શકું, પણ એક વાત છે, તમારો દીકરો જુવાન, મારી દીકરી જુવાન. એકવાર હું મારી દીકરીને પૂછી લઉં. જો એની ઈચ્છા હોય તો પછી મને કાંઈ વાંધો નથી. અરે એકવાર નહીં, 2 વાર પૂછો. કારણ કે મારા દીકરાનું છૂટું થયું છે, તો તમારે અને તમારી દીકરીને એ વિશે જરૂર ચર્ચા કરવાની જરૂર પડે, કોઈ પણ માણસ હોય. હસવું આવે છે મને. આ વિધાતાના લેખ તો જુઓ. ક્યાં અમે ગરીબ, તમે અમીર, અને કેમ સંબંધ જોડાશે. એ તો તમને તો ખબર જ છે ને, ઓલી કંઈક રાવણની વાત છે, જ્યાં લખ્યા હોય ને એમાં કોઈ મેક નથી મારતું. વહેલા મોડું ત્યાં જઈને જ માણસ ઊભું રહેશે. સાચી વાત છે. હા, સારું, હું મારી દીકરીને પૂછી જોઈશ. પણ એક વસ્તુ મારે તમને કહેવાની છે. તમને તો ખબર છે કે અમારી પરિસ્થિતિ કેવી છે. કદાચને જો આ બધી હા પડશે, સંબંધ જોડાશે, પણ તમે જેવું ઈચ્છો અથવા ધારો ને એવું અમે આપી નહીં શકીએ. મેં તમને અહીંયા બોલાવ્યા છે, તમારા ઘરેથી મારે બીજું કાંઈ નથી જોતું. મારે ખાલી તમારી દીકરીનો હાથ જોવે છે, બસ. બાકી ભલે પહેર્યા કપડાં વહી આવે, કરિયાવરમાં અમારે કાંઈ જોતું નથી. બસ, તો ભગવાનને પ્રાર્થના તમે કરો ને હુંય કરું કે મારી દીકરી માની જાય. હું અત્યારે જ ઘરે જઈને એને વાત કરું. હા પાડી દે તો મને વાંધો જ નથી. બા, આટલી તાબડતોબ તમે મને અહીંયા હું કામ બોલાવી? શું કામ છે એવું? તો એક વાત કેવી છે, પણ માનીશ? હા, માનવા લાયક હશે તો માનીશ જ ને. એવું ન હોય બટા, ના બટા, એવું ન હોય. આપણે રહ્યા ગરીબ, આપણે બે એકબીજાની વાતો નહીં માનીએ તો કોણ માનશે? બા, મને ખબર જ છે કે તમે કયો મારે માનવાનું જોઈએ, પણ વાત શું છે એ ખબર પડે તો કંઈક માનું ને. હા, શું કહું? આ વિધાતાએ આપણી સામે જોયું બટા. વિધાતાએ આપણી સામે જોયું? હા. એટલે કઈક સારી એવી મને નોકરી બોકરીની ઓફર આવી કે તમને કઈક એવી જોબ લાગી? શું છે શું? ના બટા, ના બટા, વિધાતાએ આપણી સામે જોયું. હો, આપણી સામે જોયું? હા. એટલે કઈ ચમત્કાર થઈ ગયો કે શું? આ ચમત્કાર જ ગણ ને તો સારી વાત છે. આપણે એમ કહેતા હતા ને કે ગરીબનું કોઈ ન હોય, પણ જો એ આજ તો મારો વાલો મારો થઈ ગયો છે. બા, તમે શું ગોળ ગોળ વાત કરો છો? શું થયું છે એ કયો ને. બટા, ઘણા વખતથી મેં તને કીધું હતું ને કે દર ગુરુવારે ગાયને રોટલીમાં ગોળ મૂકીને ખવડાવ તો આપણું નસીબનું પાંદડું થોડુંક હલશે. હા, જુઓ ને, આ ઘણા સમયથી એ વસ્તુ મેં શરૂ રાખી છે, પણ તોય મારા જીવનમાં કાંઈ એટલે કાંઈ બદલાવ આવ્યો છે. અત્યાર સુધી મને એમ હતું કે આપણે ગરીબની દીકરીનું માગું આવે જ ક્યાંથી, પણ જો તારા માટે એક બહુ સરસ માગું આવ્યું છે. હા, એ બહુ અમીર નથી, પણ આપણાથી થોડાક ઊંચા છે, અને તું ગમી ગઈ છો એને. તો એ આવ્યા હતા અને કહેતા હતા કે તમારી દીકરીનું માગું લઈને આવ્યો છું. ભાઈ આવ્યા હતા. બસ કરો ને બા, શું કામ આ ડાચિયા ઉપર ડામ દ્યો છો? ખબર જ છે
કે મારે લગ્ન નથી કરવા તો નથી કરવા. અને મારે કરાવવા છે તો કરાવવા છે. જો બા આ વાત હું તમારી નહીં માનું હો ને, કેમ કે મેં તમને પહેલા જ કહ્યું હતું કે હવે મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. તારી લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ મારે લગ્ન કરાવવાની બહુ જ ઈચ્છા છે બટા. કોની દીકરીઓ ઘરમાં રહી છે કે તું રહીશ? બા તમને તો દરેક વાત પહેલેથી ખબર જ છે, અને હવે મારું મન જ નથી કે હું બીજા ઠેકાણે લગ્ન કરું. ભૂલી જા બટા, એને ભૂલી જા. માની લે કે આપણા નસીબમાં કોક આવ્યું હોય અને આપણને મળવાનું ન હોય તો એની પાછળ કાંઈ જિંદગી ખર્ચી ન નખાય. હા, આપણે બીજી જગ્યાએ અને બીજા ઠેકાણે આપણે આપણું કરી નખાય અને એને રાજીપો રખાય તો જ ભગવાન રાજી રે બટા. બા જ્યાં મન ના લાગે ત્યાં લગ્ન કરી નહીશું કારણ વગરની મારે એ છોકરાની જિંદગી ખરાબ કરવાની. એની કરતાં બેસ્ટ છે કે હું અહીંયા તમારી સેવા કરું, અને એટલું તો હું કમાઈ જ લઉં છું હવે કે પોતાનું ગુજરાન કરી લઉં. ના ના, એ ગુજરાન ક્યાં સુધી ચાલે? અને બટા હું રહી ખર્યું પાન, આજે શું કાલ નથી, તઈ તું એકલી હું કરીશ? એના કરતાં આછું પાતળું જેવું ઘર મળે ને બટા એમાં રહેવાનું. બા બસ કરો ને, જો તમે આ જ વાત કરવા માટે મને બોલાવી હોય ને તો હું અત્યારે અહીંથી જાઉં છું. ના, તું નહીં જાય, પણ મને ખબર છે કે મારી દીકરી હવે તો રાજી થશે જ. પણ કેમ? કહું છું કે લગ્ન નથી કરવા, આ માંગુ લઈને એમાં હું રાજી થાઉં? તું ઈ તો પૂછ કે ઈ છોકરો કોણ છે. જાણવું નથી મારે. મને ખબર છે, તને હું કહીશ ને તો તું એને પ્રેમ કરતી થઈ જ જઈશ. હા પાડ. એવું કોઈ કાળે ન બને, પણ તોય તમે આટલું બધું કયો છો. કોણ છે એ છોકરો? હા પાડીશ ને, હા પાડીશ ને. જ્યાં સુધી ખબર જ ના પડે કોણ છે તો હું હા શું કામ પાડું? ભૂપત શેઠે એના ઘરે મને બોલાવી હતી. તું નોકરીએ ગઈ હતી ને ત્યારે હું જઈ આવી, અને એણે એના દેવેનનું માગું તારા માટે માગ્યું છે. એટલે તમે આ ક્યારના જે માંગાની વાત કરો છો દેવનું માંગવું છે? પણ આપણે નથી કરવા, કારણ કે તે તો ના જ પાડી કે મારે તો હવે કરવું જ નથી ને તું મારી સેવા કરવાની છે, તો પછી લગ્ન કરવા છે. હું કામ? બા મને તો હજી વિશ્વાસ નથી થતો. સાચા વિધાતાએ આપણા લેખ બદલી નાખ્યા. આટલા સમયથી મારી ઈચ્છા હતી કે હું દેવેન સાથે લગ્ન કરું, એની સાથે સુખી સંસાર વિતાવું, અને જુઓ ને, જો આજે એના પપ્પાએ સામેથી તમને બોલાવ્યા ને. હું તો ના પાડીને આવી છું કે મારી દીકરી કોઈની સાથે લગ્ન નથી કરવાની, એ મારું ઘડપણ પાળવાની છે. કરવા છો અમારે લગ્ન? એવું બધું ન બોલો. જો દેવેન સાથે હોય ને તો તમારે લગ્ન કરવા જ છે. આટલું જલ્દી માની ગઈ? હા બેટા, મને બોલાવી હતી ને વાત કરીને તો હું એ રાજી થઈ ગઈ, અને મેં વિચાર્યું ચાલ ઘરે જઈને મારી દીકરીના સારા સમાચાર આપું. હવે ખુશ ને મારો દીકરો? હા હા હા, બહુ જ ખુશ. આવી જા મારા ખોળામાં. અરે મારી દીકરી હવે થોડાક દીની મહેમાન છે. પાંખ આવી ગઈ ને મારી દીકરી ઉડી જાય. દેવ, છેલ્લે ભગવાને આપણને ગમે તે સંજોગોમાં ગમે તે રીતે મળાવી જ દીધા ને. અને હું બહુ જ ખુશ છું કે ફાઇનલી હું તમારા ઘરમાં આવી ગઈ, એ પણ તમારી વાઈફ બનીને. પણ સાચું કહું ને તો આ બધાય તે વિધાતાના ખેલ છે. એને જુદા પાડ્યા હતા અને એણે જ આપણને પાછા ભેગા કરી દીધા. પણ મને એ વાતનું દુઃખ છે. તો ફ્રી થઈ ગયા તમે? હા હા, તમે ક્યાં હતા? હું બહાર ગયો તો. બહાર એટલે ક્યાં બહાર? દરવાજાની બહાર. કઈને જવાય ને. કહીને જાત તો મારે જે જોવું તું એ મને કઈ રીતે દેખાત? એટલે એટલે
કે આ ચા બનાવવાની જ્યારે વાત થાય છે ત્યારે તમારું મગજ કેમ ફટકી જાય છે? જો તમે બહારના કામ કરો છો અને એ બરાબર છે. તમારે આ ઘરના કામમાં છે ને માથું મારવાની કાંઈ જરૂર નથી. કેમ માથું ન મારું? ઘરે મારું છે અને હું એ જ ઘરમાં રહું છું જે ઘરમાં તું રહે છે. આ ઘરમાં જેટલો હક છે ને તમારો એટલો જ મારો છે. હું એ જ કહું છું કે જેટલો હક તને આપ્યો છે ને એ હક મેં જ આપ્યો છે આ ઘરમાંથી. તો શું થઈ ગયું? એટલે એમ કે મારા બાપુજી તારી પાસે રિક્વેસ્ટ કરે કે ચા બનાવી દ્યો ત્યારે તમે આ સામા એવા જવાબો આપો છો ચા બનાવવાની જગ્યાએ કે હું ઘરની નોકર નથી, વહુ બનીને આવી છું. તો વહુ બનીને આવી છું તો વહુના કામ કરવા જોઈએ ને. હા તો- વહુનું કામ છે ચા બનાવી દેવાનું, નોકરાણીનું નહીં. હા તો એક વાર હોય, બે વાર હોય, કાંઈ વારંવાર મારે એની સેવા જ કરવાની આખો દી? 500 વાર બનાવવાનું કે તો 500 વાર બનાવી દેવી. તો પછી તમે સાંભળી લો, હું આ ઘરની છે ને વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. હું એ જ કહું છું. અને વહુ બનીને મારાથી જેટલા કામ થશે ને એટલા જ કરીશ. ખોટી નકામી પંચાયત મારે નથી જોતી ને મારે તમારી જોડે કાંઈ લપન છપ્પન નથી કરવી. ચોખ્ખી જ વાત. જો આ સંસાર છે ને એમાં રહેવા માટેની રીતો હોય છે. હમ. તમે એની બહાર જતા રહો ને હમ. એટલે ફેલ થઈ જાઓ. જેમ ભણતરમાં સિલેબસની બહારનું પૂછાઈ ગયું તો તમે જવાબ ના આપી શકો અને માર્ક્સ ના આવે અને ફેલ થાવ, એવી રીતે આ લાઈફમાં પણ આપણે ફેલ થાય. પણ જો થોડું ઘણું પણ લેટ ગો કરવાની ભાવના આવી ગઈ ને તો સિલેબસની બહારનું હોય તોય ભલે પાસ તો થઈ જાય. તમારું લેક્ચર ફિલહાલ તમારી પાસે જ રાખો, મારે નથી જોતું. અને આમ પણ આ મારી બધી જ ફ્રેન્ડો છે ને બિંદાસથી રહે છે, તો પછી હું શું કરવાના અહીંયા નોકરાણીની જેમ રહું? હા તમને આટલું બધું જ નડતું હોય, હા તમારો બાપ શાંતિથી શ્વાસ લેવા પણ નથી દેતો મને આ ઘરમાં. આ ઘર છે ને આ મને ઘર નથી લાગતું, જેલ લાગે છે, જેલ. હા હા પાંજરામાં હું ખુલ્લીને મારી પોતાની જિંદગી કે શ્વાસ પણ નથી લઈ શકતી. આવું તને એટલે લાગે છે કારણ કે તું તારી કમ્પેર તારી બીજી ફ્રેન્ડો સાથે કરે છે. પણ જરાક જઈને જો એ જે વ્યક્તિ કે તારી ફ્રેન્ડો જે તને કહે છે એ બધી વસ્તુ સાચી છે અને એવી જ સેમ ટુ સેમ છે. કેમ કે લોકો બતાવતા હોય અલગ અને હોય છે કંઈક અલગ. રહેવા દો ને. આ તમારા પપ્પા ઉપર વાત આવી તો આટલું બધું લેક્ચર આપો છો. જો મારાથી જેટલું સહન થશે, મારાથી જેટલું કામ થશે એટલું કરીશ. બાકી છે ને હું તમને ડિવોર્સ આપી દઈશ. તમે તમારી લાઈફમાં મસ્ત રહેજો અને હું મારી લાઈફમાં મસ્ત રહીશ. તમારે અને મારે આમથી કોઈ દિવસ છે ને આપણે નક્ષત્ર મળ્યા જ નથી. આપણે કોઈ દિવસ ભેગું તો થવાનું જ નથી. બરાબર છે. એટલે હવે તું ડિવોર્સ આપી દઈશ? હા આપી દઈશ. તમે તમારી લાઈફમાં ખુશ. તમારે તમારા પપ્પાને જે કરાવવું હોય ને કરાવો. આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહાડો. યુ નો વોટ, તારા મેરેજ મારી સાથે થવાનું કારણ સૌથી મોટું હોય ને તે મારા પપ્પા છે. તો મારા પપ્પાને તું ગમતી હતી ને એટલા માટે તારી સાથે મારો મેરેજ કરાવી નાખ્યો. તો તમારા બાપે કઈ ઉપકાર નથી કર્યો આ ઘરમાં લાવીને. અને હવે છે ને એની ઉંમર થઈ ગઈ છે, એને ઉપર જવાનો વારો છે અને ઉપર જવાની જગ્યાએ બસ હવે છૂટાછેડા તું મને નહીં, છૂટાછેડા હું તને આપું છું. જાઓ જાઓ. અને તારાથી પાછું અવાતું હોય ને તો આવી બતાય. મારે આવવું નથી. આમ પણ આ ઘરમાં બધા સરખા છે. બાપા એવો ને દીકરો એવો હોય કે એમાં કઈ લેવાનું છે નહીં. અને જો હોત ને તો જાને બહાર લઈ લે ને જા. તમારે જે કહેવું હોય ને એ કહી દો. બાકી તમારા બાપની સેવા તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. તારે સેવા કરવાની જ નથી. તારે હવે છૂટા છેડા લેવાના છે ને હું તો તને એમ કહું છું કે છૂટા છેડા લીધા પહેલા પણ તારે ઘરે જવું હોય ને તો અત્યારે ને અત્યારે નીકળ. હા તો નીકળી જઈશ. મને 25 લાખ રૂપિયા આપી દેજો ખાધા ખોરાકીના, હું નીકળી જઈશ આરામથી. શેના 25 લાખ રૂપિયા ખાધા છૂટું ખોરાકી? કરવાના, છૂટા છેડા લેવાના. 25 લાખ રૂપિયા? હા 25 લાખ રૂપિયા. એટલે આ તારી કિંમત તે આંકી કે સરકારે મૂકી છે? તમારે જે કહેવું હોય ને એ કહી દો. નહીં, આ સરકાર છે ને
છોકરીઓ બાજુ બધી જ દિશાઓ મૂકી દીધી છે એટલે છોકરાઓનું કાંઈ જ નહીં. એમાં સરકારે જે કર્યું છે ને બરાબર જ કર્યું હા છે. કેમ કે અમુક તમારા છોક- તરફના બધા નિયમો બનાવ્યા છે એટલે તમને તો સારું જ લાગે ને. હા એટલે જ ને અમુક છોકરા તમારી જેવાય હોય ને જે હંમેશા પોતાના બાપનું જ ખેંચતા હોય પછી બિચારી દીકરી મારી જે હેરાન થાય. મારી જેવા અમુક છોકરાઓ માટે ઘણા બધા છોકરાઓની જિંદગીની તો તમારે આ બધું બોલવાની જરાય જરૂર નથી. હું એ જ કહું છું કે તારે આ બધી સાંભળવાની કાંઈ જરૂર નથી. તું જઈ શકે છે કાલી તારી ઘરે કાગળિયા આવી જશે, સાઈન કરી દેજે અને પછી તાને તાર રહેજે હો. નક્કી કરશું આપણે કોર્ટમાં તને કેટલા મારે રૂપિયા આપવા એને હો. ચાલો 25 લાખ રૂપિયા આપી દેજે. મોઢું છે 25 લાખ એ કરે મોઢું છે. કામ કરો જાઓ તમારું. મને સલાહ શિખામણ દેવા આવ્યા છો તો 25 લાખ આપો 25 લાખ કટા ખોરાગીના 10 રૂપિયાના બિસ્કિટમાં ધરાઈ રહેશો ને 25 લાખ રૂપિયા. તમારો બાપો બોલાવે આમ જો હા સેવા કરો જાઓ. હું કરી લઈશ મારી રીતે. હવે તું અને હું છૂટો બરાબર. આ તે છૂટા જ છે ઈ. આમે આપણે કોઈ દિવસ છે ને લગ્ન કર્યા પછી તમે હારા મોઢે મને બોલાવી નથી. આ મગજમાં છે ને હંમેશા તમારો બાપ જ હોય છે. તો મારવાનું બંધ કર અને મારે બેડરૂમમાંથી નીકળશે. સટક. હું કરવા જાઉં પહેલેથી હું અહીંયા બેઠી હતી. તમારે તમારી ઈચ્છા હોય તો જાઓ નકર બેહો અહીંયા શાંતિથી. છૂટાછેડા લીધા પછીની વાત હોય ને તો આ મારો બેડરૂમ છે અને તારો હવે કોઈ હક નથી બનતો. જ્યારે હું સાઈન કરીશ ને પેપરમાં ત્યારે એનો મતલબ તું ક્યારેય યાદ નહીં શું? કે સૌપ્રથમ જે આ બધું થયું, હેતલ આવી, લગ્ન થયા, એની સાથે ઝઘડો થયો, પછી એ છૂટાછેડા લઈને જતી રહી, કે આવું બધું થવા છતાં તે મારી સાથે લગ્ન કરવાની હા પાડી. શું કામ ના પાડું? મેં મારી બાને કહી દીધું હતું કે જો મારા લગ્ન દેવેન સાથે નહીં થાય ને તો આખી જિંદગી આપણે લગ્ન કરવાના થતા જ નથી. અને જો હા વિધાતાએ મારું સાંભળી લીધું. હું કોઈનું ઘર તોડવા નહોતી માંગતી કે તમારા લગ્ન થઈ ગયા અને તમે અને હેતલ બે અલગ થઈ જાઓ, પણ સંજોગો અવસર જે કંઈ પણ થયું થઈ ગયું. હશે કદાચ મારા જીવનમાં 2 લગ્ન લખ્યા છે. કદાચ એવું પણ બની શકે કે એના આવવા અને એના જવાથી તારું મહત્વ મને સમજાય, અથવા તો એવું પણ બની શકે કે એ નિમિત્ત થઈ હોય આપણા પ્રેમને વધારે ગાઢ બનાવવા માટે. એક વાત કહું હે, આ બધામાં મેન વાક તો તમારો જ છે. મારો હા, એ વળી કેમ? આ તમે પેલા છે ને થોડીક આમ હિંમત બતાવીને તમારા પપ્પા આગળ બોલી ગયા હોત ને, જો કે આપણા પપ્પા આગળ કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે તો આ બીજા લગ્ન કરવાની નોબત જ ન આવે. તારી વાત સાચી છે. ઓલા 3 ઇડિયટની જેમ કે દરવાજો ખુલ્લો છે, તને હું બોલાવતો હતો કે આવ આવ આવ, બસ ખાલી એક નાનો એવો પ્રયત્ન કરી લીધો હોત ને તો આજે કંઈક અલગ હોત. પણ મેં પ્રયત્ન ન કર્યો તોય કંઈક અલગ જ છે. એ તો આ વિધાતા હો, બાકી તમને કઈ ઈચ્છા નથી મારી હારે લગ્ન કરવાની એટલે રહેવા જ દેજો. એટલે મારી ઈચ્છા નહોતી એટલે તો મારા બાપાની ઈચ્છા હતી ને ત્યાં મારે લગ્ન કરવાના હતા એટલે નહોતી. સમજી? આ તો ઠીક છે, આ વિધાતાએ ભેગા ના કર્યા હોત તો મારે તો આખી જિંદગી કુંવારું જ રહેવાનું હતું. આ તમે મોજ કરે જ ને. એમાં હું મોજ. હા, તારું ક્યાંક ને ક્યાંક ગોઠવાય જ જાત. શરમ કરો, શરમ હજી જતી રહીશું આવું બધું કીધું ને તો. તો હજી તારું ગોઠવાય જ જાય ગમે ત્યાં. એટલે હે હજી તમને એમ છે કે હું અહીંથી જતી રહું એમ? હે હજી એવું થાય છે? કાંઈ વાંધો નહીં, કરો મારા બિસ્તરા તૈયાર અને જાઓ. કહું છું હમણાં પપ્પાને કે આ જો બીજી વહુ લાવ્યા ને એને બહાર કાઢવાની વાતો કરે છે. તને થોડી ના પડાય, જવું હોય તો જા. એટલે તમે મને જરાય લવ બહુ નથી કરતા. એનો મતલબ કે હજી સુધી મારી હારે તો ટાઈમ પાસ જ હતો. મારા પાસે ખરેખર પાસ કરવાનો ટાઈમ છે તો હું ટાઈમ પાસ કરું કે? મને તું આ તારી સાથે અત્યારે આપણા લગ્ન પછીના આ 15 દિવસ પછી આટલો સમય તારી સાથે બેઠો છું.
તો લગ્ન પહેલા વળી આ અડધી કલાક પોણી કલાક કાઢીને આવતા હતા. એ ટાઈમનો પાસ ક્યાં હતો જરા કી કયો તો? એ લીધો તો મેં ક્યાંથી? સીઝન પાસ ક્યાંથી પૂરો થઈ ગયો. લીધો નતો. આ સીઝન પાસ તો હવે આવ્યો. ત્યારે વળી બાપાને ખબર નહોતી કે આવી રીતના રિલેશનમાં છે. હવે બાપાને ખબર છે અને હું ઈ બાપાની ઘરે રહું છું ને તું ઈ બાપાની ઘરે રહેશો, સમજી? હા, મને તો જરા જ વિશ્વાસ જ નથી થતો કે આપણે બે ફરીથી એક થઈ ગયા. પણ હવે જો કોઈ દિવસ છે ને આવું નામ લીધું છે ને, તને વિશ્વાસ નથી આવતો તો આ સારું ન કહેવાય. આવ્યો ઓડિયો ખોડિયો મારી ઉપર, હે ને? તો હવે સુઈ જાઓ. કોઈ જાઓ. અત્યારે કોણ હુએ? તો પણ તમારો મગજ ક્યાં છે? હે, સુવાનું કીધું એટલે હા સુઈ જાઓ, તરત સુઈ જાઓ. અહીંયા મગજ છે કે પછી હવે છે ને મારે કંઈક બોલાઈ જશે. ચા બનાવીને ખાઈ લો એટલે કામે જાઓ. ના, હું ના ચા બનાવીશ, બાપુજીને પણ આપવાની છે, એટલે તમે બહાર હાલો. અને અહીંયા છે ને હુવા બોવાનું નથી, હાલો ઊભા થાઓ. હા એટલે હું તૈયાર થાવ તું ચા બનાવતી જ થા. બસ આમ મોજા કર્યા કરશે, બાકી ઊભા થવાની આને ખબર નહીં પડે. હે ભગવાન! હા, બરાબર છે. કેમ પેલા કે અત્યારે જાગ્યો તને ખબર નથી પડતી ઓફિસે જવાની? કેમ કંટાળી ગયો છો આ શબ્દ સાંભળી? તો જરાક વહેલા જાગતા શીખો ને, તો ન સાંભળવું પડે. એ સ્વીટી ચા યાર પપ્પાને. તમારે છે ને કહેવાની જરૂર ન પડે. લ્યો પપ્પા ચા. પપ્પા આવડા મોટા કપમાં ચા પીવે છે? શું તમે તે? હા, પપ્પાને જ્યુસ બનાવી દીધું કે ચા? ચા જ બનાવી છો ને? તમારે તો લાભ કોઈ દિવસ ખૂટી નહીં. લીટરમાં પીવે છે? એમાં થોડીક જ ભરી હોય. પપ્પાનો પહેલેથી આ કપ છે. પપ્પા એ પપ્પા ક્યાં ખોવાઈ ગયા? કાંઈ નહીં બેટા, એ તો બસ એમ જ. આ તમારા જેવી સંસ્કારી હોવ આવી ને બેટા આ ઘરમાં, એટલે હવે મને લાગે છે કે મારું મરણ પણ સુધરી જશે. અરે હા, કેવી વાત કરો છો તમે? આ મરે તમારા દુશ્મન અને સંસ્કારની ક્યાં વાત આવી પપ્પા? આ ઘરની વહુ છું અને મારી ફરજમાં જેટલું કામ આવશે એ તો હું ઈમાનદારીથી કરીશ જ. એટલે તમે હવે જરાય ચિંતા ના કરો. બાપુજી વધારે વખાણ કરવાનું રહેવા દે, નકર દાઢેલી બસ હવે બસ આની તો વાતો જ આવી હોય. જઈએ હું કેવી બની છે ચા? કે તો ખરો કેવી બની છે. એલી હા, હું વાતુમાં ભૂલી ગયો. મારી ચા ક્યાં? તમારી ચા? મેં તો પપ્પાની જ ચા બનાવી. જોઈએ એમ હમ એમ તમે બહુ ટાઈમસર જાગ્યા ને, તમારી સા ન બની. બરાબર છે પપ્પા. આ સવારથી ઉઠાડું છું કે ઓફિસ નથી જવાનું, પણ જુઓ ને આ તમારા લાડલા જાગે ત્યારે ને. અચ્છા, એટલે ત્યાં આપણે હું ત્યાં આપણે ના એટલે તું હવે છે ને થોડોક માપમાં રહેજે હો ભાઈ. ખબર જ છે ને, સ્વીટી નહીં ખબર છે, આપણને ખબર છે, એટલે હવે વહુવારી થોડુંક માપમાં રહેવાનું. હો સાંભળ્યું? અને તમારે ચા પીવી હોય ને તો ચાલો કિચનમાં, ત્યાં પીવડાવું તમને ચા. હું બાપુજી ચા પીતો. અરે નહીં જાતો વેણું લઈને વાંહે થાય, સીધો ઓફિસ ભેગો થા. બનાવવાની હોય ત્યારે સારું, તો બેની હારી ન બનાવી નાખે. આ તો તને ત્યાં છે ને મેથી પાક આપવા સારું થઈને બોલાવે છે. વાત તો સાચી છે. એટલે તમને મારા પર વિશ્વાસ નથી? ભરોસો, ટ્રસ્ટ. હા, ટ્રસ્ટ. પી લીધી ને પપ્પા? હા જો આને પાછું જોવાનું બહુ આવે. ના, સુગંધ લેવા જાવ ને એટલે પછી સાની જરૂર ન પડે ને. બનાવી છે તમારી ચા, ચાલો એમ કહું છું. હા, તું જાઉં આવ્યો. જો પપ્પા પછી મને ન કહેતા હો ને. કેમ જા એટલે એટલે વાહે વાહે જા. હું જાઉં છું. આ મુક્તિ થા. અરે પણ હું આવ્યો તેનો સા કરે છો. એક દી સા નહીં પીવે તો નહીં હાલે. સાચી વાત છે. અમસ્તા તે હું તો 2 કપ ચા પી જ જાઉં છું, તો પપ્પા ઈ તે ચા 1.5 લીટર પી ગયા આવડા મોટા કપમાં. મને એક ગ્લાસડી નહીં આપ્યો કોઈ તમે?
કેવા ગરીબ બાપ ને કેવી ગરીબ વહુ છે આ. અમે હો નહીં, એ મારી દીકરી છે એટલે મારું એટલું બધું ધ્યાન રાખે છે. રીફર છે ને તમારી આ દીકરી, ત્યારે પછી ભેગું કરવામાં છે ને આ 1.5 લીટર કાંઈ નહીં આવે. એ તો આપણામાં તેવડ હોય ને તો કાંઈ ન વિફરે, પણ હા. રાખતા આવડવું જોવે. પણ આમને ક્યાં ખબર પડે, ગમે ત્યારે વિફરીશ ને પપ્પા તો આમનો વારો પડી જવાનો છે, એટલું યાદ રાખજો. તું જા ચા ભર, વાટકામાં ચા ભર. આવડા મોટા કપમાં તો મને તો ખબર નહીં ક્યારે મળે. હવે પપ્પાએ કીધું ને એમ ચા નથી, પપ્પા આમને કહેજો સીધા ઓફિસે જતા રહે, બરાબર? ચા નથી. તું જા ભાઈ, સાનો માનો ઓફિસે, નહીંતર પછી આ મને મળે છે ને આ તમારા ઝઘડામાં એ બંધ થાય, એટલે મારું તો રહેવા દે ટાળવું. હારું હાલ, જય શ્રી કૃષ્ણ. ચા વગર ચા. હા જા, એ પી લ્યો ચા, આવો હવે. હાસીને બનાવશે. હવે જા, ઈ જા. બાજુ જાવ કે સીધો વયો જાવ? નહીં, હવે પછી એનું માન તો રાખવું પડે ને. જા. આ સાનું ટાણું થઈ ગયું છે ને, પણ વહુને ખબર નથી પડતી. સા બનાવીને આપીએ. હો બેટા, એ હેતલ વહુ. હા મળે. મેં તમને હાથ કર્યો. લે હાલ, મને તો ખબર ન રહે. બોલો ને, શું કામ છે? મારે સા પીવાનું ટાણું થયું છે, તો તમને એમ ન થાય કે એક રકાઈ બી સા બનાવી દો? હા તે જાઓ ને પી આવો ને. ત્યાં રસોડામાં ક્યાં તાળા માર્યાસ મેં? સાકર તો બાંધી નથી. જાઓ. અરે હાકલ નથી બાંધી, પણ તમે મને સા બનાવીને આપો એમ કહો. એટલે હવે મારે તમને ચા પીવડાવવાની. તો ઘરની વહુ વડીલને સા ન પાય તો કોણ પાય? હું આ ઘરની વહુ છું. તમે ભૂલી કેમ જાઓ છો? તમે આ ઘરની નોકરાણી સમજી રાખી છે મને? આ વાતે વાતે ચા પીવી છે ને ઘડીક થાય તો કે કોફી પીવી છે ને ઘડીક થાય તો મને માથું દુખે છે ને શરદી થઈ ગઈ છે ને આ હું આદરીશ તમે આ બધી? અરે પણ ઘરની વહુ હોય એની ફરજ બને છે વડીલનું ધ્યાન રાખવું, એટલે તો મારા દીકરાએ પરણાવીને તમને આ ઘરમાં લાવ્યા. આ તમારા જેવા વડીલ હોય ને એની કરતાં તો મરી જાય નહીં સારું. આ તમારે જીવવાનો કોઈ હક જ નથી. આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. એક કામ કરો. અરે સા ન પાવ તો કાંઈ નહીં, પણ આવા કડવા વેણ હું કામ બોલો છો તે તમે? બોલે જ ને, હાથે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો તમે. શાંતિથી મારો ફોન જોતી હતી, ત્યાંથી બૂમા બૂમ કરે, આડોશી પાડોશી બધાને સંભળાવે કે ડોહો જાગ્યો એમ ચા પીવા. પણ એ સંભળાય, આ બાજુમાં સંભળાય નહીં એવું તમે જ હાથે કરીને ઊભું કરો ને, કે ક્યારે મારા સસરા બૂમ ન પાડે, બાજુવાળા સાંભળે નહીં, તાણે સા બનાવીને આપી દો. શું કરવા? આ ભગવાન બે હાથ આપ્યા છે, હાથે બનાવતા નથી આવડતી હે? અરે હાથે જ બનાવતા તમે નહોતા ને, તો હવે આ ઘરના વહુ થઈને આવ્યા છો તો સસરાની સેવા કરવી જોઈએ. તમારી સેવા કરવા નથી આવી અહીંયા, મારી જિંદગીને જીવવા માટે આવી છું. આ તમે છે ને મારી જિંદગી હું કઈ રીતે જીવતી હતી અને કઈ રીતે જીવાડો છો, અને શરમ થવી જોઈએ. આ 24 કલાક આ ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો, તમને એમ ન થાય કે લાય ઘડીક બે ઘડી બહાર જાઓ એમ? એટલે બહાર તો કંઈક કામકાજ હોય તો જવાય, કાંઈ અહીંયા થોડું ઓટલે બેસીને ડાસા કાઢીને બેઠું રહેવાય. આ તો બેઠું રહેવાય. આ ઉંમરે કમાવા તો જાવું નથી, ખાઈ ખાઈને પાડા જેવું થાવું જ ખાલી. અરે મારો દીકરો કમાય છે, મારે કમાવાની કાંઈ જરૂર નથી. હા, બધું તમારી હાટું જ કમાતો હશે નહીં? અહીંયા અમે તો બધા નમૂનાના જ માણસો છે. તમારી દવાના ખર્ચા, તમને બહાર લઈ જવાના ખર્ચા, મહિને ને મહિને તમારા કેટલા ખર્ચા છે ખબર છે? એટલે તમારા મા બાપે તમને મોટા કર્યા, એમાં કાંઈ ખર્ચો નહીં કર્યો હોય? આવું બધું બોલવાની તમારે જરૂર નથી. મોટા કર્યા હોય ને તો કોઈ ઉપકાર નથી કર્યો, એ તો એની ફરજ આવે ને એટલે મોટા કર્યા છે. તો હું તમને એ જ કહું છું, આ કામ કરવું ને એ વહુની ફરજમાં આવે છે. આજ સુધી છે ને ક્યારે મારા બાપે મને શિખામણ નથી આપી, તો તમે કોણ છો મને શિખામણ આપવા વાળા? એ જ વાંધો છે. જો તમારા માવતરે પહેલા સારી શિખામણ આપી હોત ને તો મારે આજે આવા વેણ ન સાંભળવા આ પડે. તમારે જે કહેવું હોય ને કહી દેજો, પણ મારા માવતર સુધી ના જતા. પણ તમે હાથે કરીને બોલાવો, હમણાં તમે જ કહેતા હતા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો, તો પછી બોલવું તો પડે જ ને. બોલી લીધું? હા બોલી લીધું. દીકરીઓ જે સંસ્કાર વગરની હારે જાય છે, માવતર કાંઈ કહેતા નથી. મારી એકની એક દીકરી છે,
જેમ ફાવે એમ કરવા દે અને પછી હાહરિયું માથે લે. તમારે વહીવટ કરવાની જરાય જરૂર નથી. જેને જે કરવું હોય ને ઈ કરે. આ તમે તમારું કરો ને. અને આટલું બધું જો તમને જીવવાનું કઠિન લાગતું હોય તો ઉંદરડા મારવાની દવા પી જાઓ. અને તમારથી ન પીવાતી હોય તો એ શુભ કામ હું મારા હાથે કરી નાખું. પીવી છે? હે ભગવાન, મને નહોતી ખબર કે મારા દીકરાને મા વગરનો મેં મોટો કર્યો અને આવી વહુ આવશે. એને શું બોલે? આવી વહુ એટલે હારી જ છું હો. બાકી ઘરની બહાર કાઢી મૂકત. ઘરની બહાર? હા, ઘર મારું છે, તમે મને ક્યાં કાઢી મૂકજો? જ્યારથી આ ઘરમાં હું આવી છું ને ત્યારથી એકચ્યુઅલી આ ઘર મારું છે. હવે તમારો આ ઘર ઉપર કોઈ હક નથી. આ 2 ટકના કૂતરાની જેમ શાંતિથી રોટલા મળે છે ને એ ખાઈ લો. આ તમારી કરતા તો કૂતરાય હારા. આ ખાય એટલું કામ તો કરે. આ તમે તો ઈ નથી કરતા. અમારથી થાતું ને ત્યાં સુધી બધું જ કર્યું. બાના છે બધા બાના. ઘડીક થાય તો પગ દુખતો હોય ને હાથ દુખતો હોય. કેટલા દવાના ખર્ચા હે? 50,000 ની પોગેસ મહિને તમારી દવા. તમે મારી ઉંમરના થાઓ ને તો એ તમને ખબર પડશે કે દવાના ખર્ચ કેટલા આવે છે. જો એ 50,000 હું ભેગા કરે છે તો મારી આગળ એક સોનાનો ચેન હોત, ચેન એક હાર હોત મોટો. પણ નહીં, આ સીટી સ્કેન કરાવવાનો, ફલાણે ફોટો પાડવાનો, ઘૂંટણનો ફોટો પાડવાનો, કોણીનું હાડકું દુખે છે, નઈત નવા બાના રોજના રોજ હોય. એની કરતા એમની આટલી તમારી આમ નાક વાઢીએ છીએ તમને જરાય અસર નથી થતી આ ઉંમરે. તમારા માવતર આ ઉંમરે બીમાર જ નથી પડતા? મારા માવતરને વચ્ચે નહીં લાવતા, મહેરબાની કરીને કહું છું. બાકી જ્યાં સુધી તમે કહું છું ને ત્યાં સુધી હું હારી છું. તુકારા ઉપર આવી જઈશ ને તો સારું નહીં લાગે. મારે દેવાને વાત કરવી જ પડશે. અરે જેને કરવી હોય એને વાત કરી લે જા. હે ભગવાન, હા, મારા દીકરાએ બીજું ઘર તો કર્યું પણ બહુ સંસ્કારી દીકરી આવી છે આ ઘરમાં, એટલે હવે કોઈ જાતનો વાંધો નહીં આવે.